શું તમે ઉતાવળમાં ઇન્કમટેક્સ રિટર્ન ભરી દીધું છે અને હવે ખબર પડી છે કે કોઈ આવક બતાવવાની રહી ગઈ છે અથવા તો કોઈ ડિડક્શન ક્લેમ કરવાનું ભૂલી ગયા છો? તો ગભરાવાની જરૂર નથી. યુનિયન બજેટ 2026માં સરકાર તમારા માટે એક મોટી રાહત લઈને આવી છે. સરકારે હવે ભૂલ સુધારવા માટે 31 માર્ચ સુધીનો સમય આપ્યો છે. હવે તમે તમારું રિવાઇઝ રિટર્ન કે લેટ રિટર્ન 31 માર્ચ સુધી ફાઇલ કરી શકશો. આ નિર્ણય ખાસ કરીને એવા લોકો માટે વરદાન છે જેમને ફોર્મ 16 અથવા બેંક સર્ટિફિકેટ મોડા મળ્યા હોય અને રિટર્નમાં આંકડાકીય ભૂલ રહી ગઈ હોય. પરંતુ યાદ રાખજો, સરકાર ભૂલ સુધારવાનો મોકો તો આપે છે, પરંતુ તે મફતમાં નથી. જો તમે આ સમયગાળા દરમિયાન રિટર્ન સુધારો છો તો તમારે લેટ ફાઇલિંગ ફી એટલે કે દંડ ભરવો પડશે. જો તમારી આવક 5 લાખથી ઓછી છે તો દંડ ઓછો હશે, પણ 5 લાખથી વધુ આવક પર આ પેનલ્ટી વધી શકે છે. અને હા, જો ટેક્સ બાકી નીકળશે તો તેના પર વ્યાજ પણ ચૂકવવું પડશે. આનો સૌથી મોટો ફાયદો સેલેરી ક્લાસ અને પહેલીવાર ટેક્સ ભરતા યુવાનોને થશે. શેરબજારની કમાણી કે બેંક વ્યાજની માહિતી ભૂલાઈ ગઈ હોય તો ઇન્કમટેક્સની નોટિસ આવે તેના પહેલા જાતે જ ભૂલ સુધારી લેવી ખૂબ જ હિતાવહ છે. આનાથી તમે ભવિષ્યની મોટી કાયદાકીય કાર્યવાહીથી બચી શકશો. તો હવે ચિંતા છોડો અને જો ભૂલ થઈ જાય તો તેને તમે 31 માર્ચ સુધીમાં સુધારી શકશો. ટેક્સ સંબંધિત આવી જ સરળ અપડેટ્સ માટે અમને જોતા રહો સંદેશ ડિજિટલ પર. વધુ માહિતી માટે આપ જોડાયેલા રહો સંદેશ ડિજિટલ સાથે.